क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નરેન્દ્રભાઈ અમદાવાદ જવા માટે નીકળેલા એકવાર અને અમે બનેલા 3:30 વાગ્યાની બસ હતી ઈડરથી અમદાવાદ અને એ વખતે નરેન્દ્રભાઈએ એવું કીધું કે મારે થોડોક આરામ કરો 3:15 વાગેલા. મેં કીધું નરેન્દ્રભાઈ હવે તમે શું આરામ કરશો અને શું બસ પકડશો, ટાઈમ તો થઈ ગયો છે કે નજીકમાં કોઈ બસ સ્ટેન્ડની નજીકમાં કોઈ ઘર કાર્યકર્તાનું હોય તો આપણે ત્યાં જઈએ. મને થોડોક થાક વધારે લાગે છે તો જરા સૂઈએ. મેં કહ્યું આ 15 મિનિટમાં એ શું કરશે, એમને ઘર પહોંચતા 2 મિનિટ તો થશે. પણ અમે બાજુમાં એક રમણીકભાઈ ભવસારનું ઘર હતું ત્યાં ગયા અને ઘરવાળાના બધા જોડે સમાચાર પણ પૂછી લીધા, 5 મિનિટ આરામ પણ કરી લીધો અને 5મી મિનિટે તો ફ્રેશ થઈને પાછા એકદમ 3:30 વાગે બસ પકડી લીધી. આવી નાની નાની બાબતમાં એમનું જીવનમાંથી ખૂબ શીખવાનું કાર્યકર્તાઓને મળતું હતું. એવો જ એક ઉદાહરણ એટલે અમારા એક વખત સાયમ શાખાના રાજુભાઈ શાહ કરીને સ્વયંસેવક, એમનો પિક્ચરનો ખૂબ શોખ. એટલે મેં નરેન્દ્રભાઈને કીધું કે એમના મમ્મી પપ્પાની ફરિયાદ આવતી હોય છે કે ભાઈ આ રાજુ પિક્ચર જોવા બહુ જાણે છે, તો એના માટે કે તમે કંઈક કહો એમ. તો એ વખતે નરેન્દ્રભાઈ એ વખતે એવું કીધેલું કે રાજુભાઈ શું છે, કેટલા પિક્ચર જોયા, શું કર્યું, આમ કરી, બધી વાતો કરી. અને પછી એમને પૂછ્યું કે તમે પિક્ચરમાં જુઓ છો શું, તો છેલ્લે હિરોઈન ભેગા થાય, છૂટા પડે અને ફરી છેલ્લે ભેગા થાય, આ સિવાય નવું શું આવે છે. એ બૌદ્ધિકના સ્તરથી એવી રીતે સમજાવ્યું કે એના કરતાં એ 5 રૂપિયાનું તમે કોઈ ગરીબ છોકરાને અથવા તો કોઈ જરૂરિયાતવાળાને પુસ્તક અપાવો, પેન અપાવો અથવા તો દૂધ પાવો તો એનાથી તમને કેટલો ફાયદો થશે. આ રીતે નરેન્દ્રભાઈએ સામાન્ય કાર્યકર્તાઓને જીવનમાં ઘડતર થાય એવા રાષ્ટ્રીય સ્વયંસેવકની અંદર ઘણા બધા પ્રચારકો આવા ઋષિતુલ્ય જીવનો છે. અને એમાંનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કે જે વડાપ્રધાન સુધી પહોંચ્યું એટલે માન્ય નરેન્દ્રભાઈ મોદી. અને નરેન્દ્રભાઈ મોદીથી આજના યુવાનોમાં, એ વખતના અમારા જેવા યુવાનોમાં અને અત્યારના યુવાનોને પણ પ્રેરણા આપી રહ્યા છે અને રાષ્ટ્રભક્તિના અને રાષ્ટ્રના સંસ્કારો માટેનું ઓતપ્રોત કરી રહ્યા છે કે ભાઈ રાષ્ટ્ર માટે ચિંતન, દેશ માટે ચિંતન કેવી રીતે કરી શકાય, દેશને આગળ કેમ વધારે શકાય અને સતત દેશની જ ચિંતા કરવી, એ પ્રકારનું જીવન એમના જીવનમાંથી ખૂબ શીખવાનું મળી રહ્યું છે.